જય મુરલીધર, હું આમાભાઈ આહિર. કેમ છો બધા? મજામાં? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો ઉણ ગામની ઘટના બાદ શંકરભાઈ ચૌધરી, વિધાનસભાના અધ્યક્ષ, એમણે આજે રાધનપુરના હમીરપુરા ગામના એક યશસ્વી કાર્યક્રમમાં નિવેદન આપ્યું, સમાજને સંદેશ આપ્યો. શંકરભાઈ ચૌધરી પણ ચૌધરી સમાજમાંથી આવે છે. એણે સમાજના નવી પેઢીના યુવાનોને એક સંદેશો આપ્યો છે. એ સંદેશાની વાત કરતાં પહેલાં આપણે ઉણ ગામની ઘટનાને થોડી જોઈ લઈએ. ઉણ ગામની ઘટના બને છે એના થોડા દિવસ પહેલાં રૂણી ગામના એક ચૌધરી દંપતીનો વિડીયો વાયરલ થાય છે, જે ઠાકરસિંહભાઈ રબારીને સંબોધીને વિડીયો બનાવે છે કે ઠાકરસિંહભાઈ, અમને અમારી દીકરી કંકુને પાસે અપાવી દો. જે ઉણ ગામના મહાદેવ રબારી નામનો યુવક અમારી દીકરીને ભગાડી ગયો છે, તો અમારી દીકરી અમને પાછી અપાવો. એવામાં આ વિડીયો થાય છે બધે વાયરલ. આંજણા ચૌધરી સમાજનું બહુ મોટું મહાસંમેલન રૂણી ગામે યોજાય છે 18 માર્ચના રોજ. એમાં સમગ્ર ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજ અને રાજસ્થાનના ચૌધરી સમાજ હાજરી આપે છે. એવામાં મંચ ઉપરથી સમાજના આગેવાનો, અમુક જે આગેવાનો ભડકાઉ ભાષણ આપીને બેઠેલા સમાજના યુવાનોને આક્રોશમાં લાવે છે. આક્રોશમાં આવીને ટોળું ઉણ ગામ તરફ આગેકૂચ કરે છે. 1000થી પણ વધારે લોકોનું ટોળું ઉણ ગામ તરફ ઘસી જાય છે. ઉણ ગામમાં ઘૂસીને ત્યાં સ્થાનિકોને મારવામાં આવે છે. 4 વ્હીલો, મોટરસાયકલોને તોડફોડ કરવામાં આવે છે. 30થી વધારે ગાડીઓની તોડફોડ કરવામાં આવે છે. લોકોને મારવામાં આવે છે. ટોળું આક્રમક બન્યું, ટોળું હિંસક બન્યું. આ હિંસક ટોળાને કંટ્રોલ કરવા જતાં પોલીસકર્મીઓ ઉપર બી ટોળું હિંસક બને છે અને પોલીસ ઉપર પણ પથ્થરમારો કરે છે. પોલીસની વાન અને PCR વાનને પણ કાચ તોડી નાખે છે, પથ્થરમારો કરે છે. એવામાં FIR થાય છે. 16 જણા ઉપર નામજોગ FIR થાય છે. 800થી 1000ના ટોળા ઉપર FIR થાય છે. રાયોટિંગને 107 કલમ અને રાયોટિંગ અને ગેરકાયદેસર મંડળી રચવી, એવી અલગ અલગ કલમો ઉમેરીને એના ઉપર FIR થાય છે. જેમાં 5 આરોપી પકડાય છે. કોર્ટમાં હાજર કરીને 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે. કોર્ટ 3 દિવસના રિમાન્ડ આપે છે. રિમાન્ડ પૂર્ણ થતાં જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવે છે. હવે જે બીજા જે 11 જણા જે નામજોગ છે એ કંઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવીને છાપેમારી ચાલુ છે અને શોધખોળ ચાલુ છે. ધરપકડ કરવાની પ્રક્રિયા પોલીસ કરી રહી છે. એ તો પોલીસનું કામ છે, પોલીસ કરશે. 1000નું ટોળું છે, એને CCTVમાંથી ધીરે ધીરે ઓળખ કરવાનું ચાલુ છે. એવામાં ચૌધરી સમાજમાંથી આવતા શંકરભાઈ ચૌધરી, જે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, એમનું નિવેદન આજે સામે આવ્યું. હવે શંકરભાઈ ચૌધરી શું કહેવા માગે છે એનું નિવેદન હું તમને કહું. હવે શંકરભાઈ ચૌધરી એવું કહેવા માગે છે, સમજણ ના હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, કંઈ ખબર ના હોય અને તો પણ એનો ભાગ બની જવું, ટોળાનો ભાગ બની જવું, એને હું મૂર્ખતા સિવાય બીજું કાંઈ સમજતો નથી. આ શંકરસિંહભાઈ ચૌધરી કહે છે. બરાબર છે, એને માત્ર હું મૂર્ખતા જ સમજું છું. બાકી શૂરવીરતા તો સિંહ જેવી હોય છે. શંકરસિંહભાઈ કહે છે, શૂરવીરતા તો સિંહ જેવી હોય છે. જે નિર્ણય કરે છે, જેનામાં મક્કમતા હોય
અને ઘણી વખત સંઘર્ષ કર્યા વગર પણ પરિણામ મેળવતા હોય. શૂરવીરતા એને કહેવાય. આ શંકરસિંહભાઈ આજના નિવેદનમાં સમાજને સંદેશો આપે એમાં વાત કરે છે. શૂરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એને શૂરવીરતા ન કહેવાય, એને તો કાયરતા કહેવાય. ચૌધરી સમાજના યુવાનોને બહુ આમાંથી શીખ લેવાની છે. અને બીજી વાત શંકરસિંહભાઈ બોલે છે કે નવી પેઢી માટે મારો સંદેશો પણ હું બધાની વચ્ચે આ જ કહેતો. શંકરસિંહભાઈનો સંદેશો છે કે બધાની વચ્ચે મારે આ જ કહેવાનું છે. આવનારા સમયમાં તમને મહિને ખબર પડે, 2 મહિને ખબર પડે, 3 મહિને ખબર પડે કે કોઈને 12 મહિને ખબર પડે, પણ આ મારું કર્તવ્ય મેં બજાવ્યું. હવેનો કહેવાનો ભાવાર્થ એ છે, સમાજને ગેરમાર્ગે દોરવાથી કેટલું નુકસાન થાય એ તો આવનારા સમયમાં જ ખબર પડે. આ શંકરસિંહભાઈ ચૌધરીનું જે નિવેદન હતું, સમાજને સંદેશ હતો, એ મેં આપને જણાવ્યું કે શંકરસિંહભાઈનું આજ મહત્ત્વનું નિવેદન અને મહત્ત્વનો સમાજને સંદેશ આપ્યો. તો મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય વડવાળા, જય માતાજી.